ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર સૌ દર્શકોનું સ્વાગત છે. સોરઠની જો વાત કરીએ તો ભવનાથમાં હરિગીરી હોય કે ભૂતનાથમાં મહેશગીરી હોય, એનો વિવાદ ચાલુ છે. સત્યનો રણકાર એમ જાહેરમાં ચેલેન્જો અને આક્ષેપો ચાલુ છે. આવો જ એક વિવાદ સત્તાધારની આસ્થારૂપ ગાદીમાં વિજય બાપુ સામે પણ આક્ષેપો થયા છે. એમના જ પરિવારજનોએ આક્ષેપો કર્યા છે અને એમના જ બંધુએ આક્ષેપ કર્યા છે. કોઈ બીજા કોઈ ભક્તોએ કર્યા નથી. અને અનેક પ્રકારના, જેને કહી શકાય કે નાણાકીય વાત કરો, ચારિત્રની વાત કરો, આવા આક્ષેપો થયા છે. અને આવા સંજોગોમાં હવે જે 22મીએ જે ધ્વજારોહણ અને એક શક્તિ પ્રદર્શન હતું, એ શક્તિ પ્રદર્શન હવે જાન્યુઆરી એટલે 2025નો પહેલો દિવસ, અને કદાચ હું માનું છું કે બીજનો દિવસ, એટલે સત્તાધાર માટે બહુ મહત્વનો દિવસ છે. ત્યાં એક મોટું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આ સમગ્ર વાતચીત અને જે આક્ષેપો છે, આ તમામ લઈને આપણી સાથે ભરતભાઈ ટાંક જોડાયા છે. ભરતભાઈ ટાંક અમરેલી કડિયા સુથાર, જે કડિયા પ્રજાપતિ સમાજના તેઓ અગ્રણી છે, પ્રમુખ છે, અને તેઓએ આહવાન આપ્યું છે તેઓ અને એમના કાર્યકરો દ્વારા કે 1 તારીખે ગુજરાતભરમાંથી ધ્વજારોહણ અને જે બીજનો પર્વ છે એ ઉજવવા સત્તાધાર જાઓ. પણ એક બાજુ એવી વાત પણ થઈ રહી છે કે ત્યાં શક્તિ પ્રદર્શન પણ હોય. ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું આપને પૂછવા માંગીશ કે સોરઠની મહંતોની ગાદી હમણાં વિવાદમાં છે. મેં હમણાં જે અગાઉ વાત કરી એમાં ભૂતનાથ અને ભવનાથ, હવે આ વિજય બાપુ માટે આક્ષેપ હવે એમના જ પરિજનોએ કર્યા છે. તમારા દ્વારા, એટલે કે તમારા સમાજ અને અન્ય સેવકો દ્વારા, જે વિજય બાપુના સમર્થનમાં હોઈ શકે, આ ચોખ્ખી વાત છે. એક 1 તારીખે એટલે જાન્યુઆરીનો પહેલો મહિનો એટલે 2025નો પહેલો દિવસ એક મોટું શક્તિ પ્રદર્શન સત્તાધારમાં થવા જઈ રહ્યું, શું કહેશો? જય અપાયગા તમામ સંતોને અને ખાસ ગુજરાત ફર્સ્ટની ન્યૂઝ ચેનલના તમામ શ્રોતાઓને જય હિન્દ, જય અપાયગા. ધર્મેશભાઈ, આપણું સત્તાધાર ધામ સનાતન ગાદી 250 વર્ષ જૂની આપણું જીવતું જાગતું પીરાણું એવું સત્તાધાર ધામ ગુજરાતની અંદર પ્રસિદ્ધ અને વિશ્વભરમાં પ્રસિદ્ધ એવું સત્તાધાર ધામ, એનો 1/1/2025 પોષ સુદ બીજ સવારે 9 કલાકે આ ઇતિહાસની અંદર પહેલી વાર થવા જઈ રહ્યું છે કે તમામ સત્તાધાર સેવકગણ 18 આલમની અમારી ગુરુગાદી એવી સત્તાધાર ધામના તમામ સત્તાધાર સેવકગણ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મિનિમમ 25 થી 30,000 લોકો હાજરી આપવાના છે. અને આ આસ્થાનું કેન્દ્ર છે, એટલે જ્યારે ધર્મની વાત આવે, સનાતન ધર્મની વાત આવે, તો આમાં કોઈ શક્તિ પ્રદર્શન નથી હોતા. પણ આ એક ફક્ત આસ્થાના કેન્દ્રમાં સત્તાધારના તમામ સેવકો આજે છેલ્લા 6-8 મહિનાથી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે કોઈ ગાદી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, અમારા વિજય બાપુ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, એને સત્તાધાર સેવકગણના તમામ સેવકો વખોડી રહ્યા છે અને આ નિંદનીય છે. આવા આક્ષેપો કોઈ બી આવીને કરી જતું હોય, એ કોઈ તથ્ય આધીન આ કોઈ પુરાવા સાથેના આરોપો નથી. સાથે તમે જે વાત કરી કે આ સોશિયલ મીડિયામાં 6-1 મહિનાથી વસંતભાઈ ચાવડા દ્વારા આક્ષેપો કરવામાં આવે, એના પછી જે નીતિનભાઈ ચાવડા એમના પૂર્વાશ્રમના ભાઈ કહી શકાવાય, તો એ બાબતમાં ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર આવેદનો આવી ગયા છે. આમાં કોઈ સત્તાધાર સાથેના જોડાયેલા સેવકો જે છે, આ કોઈ શક્તિ પ્રદર્શન નથી કે કોઈ સમર્થનની વાત નથી. જ્યારે સત્યની વાત આવે ત્યારે આ વસ્તુ આવે છે. તો નીતિનભાઈ ચાવડાનું બી 2019 એની પહેલા ઘણા બધા પત્ર વ્યવહારો દ્વારા સત્તાધારની અંદર પૈસા માંગવામાં આવ્યા હતા. એમણે એવા 2-3 આરોપો લગાવ્યા કે સત્તાધારની અંદર જે હિસાબો છે એ મળતા નથી. તો મારે તમારા ચેનલના માધ્યમથી એક જ વસ્તુ કહેવી છે કે જ્યારે નીતિનભાઈ એમના સગા ભાઈ, પૂર્વાશ્રમના ભાઈ એવા વિજય બાપુ પાસે બી પૈસા માંગ્યા અને જો એમને ન આપ્યા હોય, તો આ એક અમારી ગુરુ ગાદીની જે એક પારદર્શિતા છે, એકાઉન્ટેબિલિટીની એક પારદર્શિતા છે, એ દર્શાવી રહ્યું છે. એટલે એમના જે કોઈ બી આરોપો છે એ કોઈ આરોપો તથ્યવિહીન, પુરાવા વગરના અને આવા એક ખોટા આક્ષેપો છે. જ્યારે સત્તાધાર ધામની જે લબ્ધિ છે, 2005માં
વિજય બાપુનું આપણે ચાદર વિધિ થઈ એની પહેલા જે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો જમાનો એટલો મોટો નહોતો, પણ એની પહેલા ગાદીની જે પરંપરા હતી, પણ બાપુ આવ્યા પછી જે ગાદીની અંદર જે ડેવલપમેન્ટ થયું 2006માં 7માં આપણે જગદીશ ભુવનનું નિર્માણ થયું, એના 1 વર્ષ 1.5 વર્ષ થયું, અત્યાધુનિક 5000 ગાયોની સેવા થઈ શકે એવડી મોટી આપણે 2009માં ગૌશાળા થઈ, 2010માં મંદિરનું ખાતમુહૂર્ત થયું, એના પછી 2014માં લોકાર્પણ બી થયું, અને એના પછી હજી મેઇન મંદિરનું બી કામ ચાલી રહ્યું છે. એટલે જે સત્તાધારની અંદર જે કાંઈ વિજય બાપુ દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવ્યું, એટલે એની ગાદી સાથે તો છેલ્લા 40 વર્ષથી કરમણ બાપુથી લઈ જગદીશ બાપુ, તમને ખ્યાલ છે ગોવિંદ ભગત અને જગદીશ બાપુનો બી કોઈ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો જે તે સમયે જીવરાજ બાપુ હતા ત્યારે. એટલે આવી ગાદીઓની અંદર કઈ ને કઈ વિખવાદો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોય અને આક્ષેપો કરવામાં આવતા હોય, એને સત્તાધાર સેવકગણ તમામ રીતે વખોડી રહ્યું છે, અને એના કોઈ તથ્ય આધીન પુરાવા નથી. ભરતભાઈ, તમે કહો છો કે આ શક્તિ પ્રદર્શન નથી, પણ પોસ્ટ સુદ બીજ તો દર વખતે આવે છે, દર વર્ષે પરંપરા છે. આ વખતે જ આવું કેમ આહવાન કર્યું કે સમગ્ર ગુજરાતમાંથી તમે બસો મારફત આવો, સત્તાધાર આવો? આ એક વસ્તુ એવી બતાડે, ધ્વજારોહણ તો બહુ સારી વાત છે, જેને કહી શકાય કે એક શ્રદ્ધાનું એક આપણું કેન્દ્રીય બિંદુ છે કે ધ્વજારોહણ કરશું, પણ અમે એટલે માનીએ છીએ કે વિજય બાપુના સમર્થન સેવકગણ આ તકે ત્યાં ધર્મસભા અથવા સમર્થન સભા પણ કરી શકે, આવો સંકેત અમને પણ મળે છે. તમને પણ મળતો હશે તો તમે પ્લાન પણ કર્યો હશે, તમે આજે નહીં બોલો. આપ શું કહો છો કે તે દિવસે 20-25 હજાર કે જે માણસો આવે એ સમર્થન માટે આવે છે, તો સત્ય વાત છે, તો ત્યાં સભા જેવું પણ થશે એવું લાગી રહ્યું છે? ધર્મેશભાઈ, આજે જ્યારે સનાતન ગાદીઓ 250 વર્ષ પીરાણું સત્તાધાર ધામ આસ્થાનું કેન્દ્ર, જગવિખ્યાત વિશ્વવિખ્યાત જગ્યા છે, તો જ્યારે આવા નાના મોટા આક્ષેપો કરીને જ્યારે ગાદી ઉપર કોઈ બી આરોપ લગાવવામાં આવતો હોય છે, તો એક સામાન્ય વિચાર છે કે સામાન્ય ગાદી સાથે જોડાયેલા વર્ષો જૂના 3 પેઢીના સત્તાધાર સેવકો જે છે એ બટ નેચરલ છે કે એ ત્યાં મોટી સંખ્યામાં, આજે અમારું તો ગણતરી 50,000 થી લાખ માણસનું હતું, પણ એનો કોઈ ખોટો મેસેજ જાય એટલે જે આપણા સત્તાધાર સેવક ગણ દ્વારા એવું નક્કી કરવામાં કે મિનિમમમાં મિનિમમ 20 થી 25,000 લોકો જાય, અને આ જે આક્ષેપો કે જે નિરાધાર આક્ષેપો થઈ રહ્યા છે, તો લોકોની જે લાગણી દુભાઈ છે કે આજે સત્તાધાર ધામની બાજુમાં ઓડીખમ ઊભું રહેવું એ તમામ સત્તાધારના સેવકોની જવાબદારી થઈ જતી હોય છે. એટલે એની માટે આ તમામ સેવકો ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ સ્વરૂપે ત્યાં દર્શને હાજરી આપવાના છે, અને મોટી સંખ્યામાં લોકો આવવાના છે. હજી તો 3 દિવસ 4 દિવસ બાકી છે, આ આંકડો કદાચ વધી બી શકે. એટલે મેઇન જે કોઈ આપણા સેવકો છે એની લાગણી દુભાઈ છે, એના આધારે આમાં તમામ સેવકો સત્તાધાર ધામ પહોંચી રહ્યા છે, અને તમારા મીડિયાના માધ્યમથી સત્તાધાર ધામના 18 આલમના તમામ સેવકો, પ્રમુખો, ગામે ગામની અલગ અલગ સંસ્થાના પ્રમુખોને અમે આહવાન કરીએ છીએ કે 1/1/2025 પોસ્ટ સુદ બીજના મોટામાં મોટી સંખ્યામાં સત્તાધાર ધામ સત્તાધાર સેવકો પહોંચે. જેમનું બી 3 પેઢીએ જેમણે બી સત્તાધારનું પાણી બી પીધું હોય, તો હું બધાને આહવાન કરું છું કે મોટામાં મોટી સંખ્યામાં જોડાય. આપણું આસ્થાનું કેન્દ્ર, આપણું સત્તાધાર ધામને આપણે અડીખમ સાથે ઉપર, આવા અસામાજિક તત્વો જે છે એ લાંછન લગાવે છે, એ તદ્દન ખોટું છે. અને આની પરંપરાની સાથે જે કઈ આપણા મેઇન સંતો છે, અમારા ચલાળા વલ્કુ બાપુ છે, શેરનાથ બાપુ છે, આજે તમને ખ્યાલ છે શામજી બાપુના ટાઈમથી મુક્તાનંદ બાપુને બી આ જવાબદારીઓ સોંપતા ગયા છે સત્તાધારના સંચાલનની. એટલે આ તમામ સેવકો આપણા આશીર્વાદ લેવા માટે ત્યાં જઈ રહ્યા છે, અને આ સંતોના સાનિધ્યમાં આપણું સત્તાધાર ધામ જગવિખ્યાત જે છે એમાં આપણા બધા સંતો પધારવાના છે. એટલે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. હા, મીડિયાના માધ્યમથી આપણે કહી શકીએ, પણ બાપુ સાથે 18 આલમ પહેલાય હતી, સત્તાધાર સાથે પહેલાય જોડાયેલી હતી, આજે બી છે, અને ભવિષ્યમાં બી જોડાયેલી રહે છે. આજે હિન્દુસ્તાનની અંદર આપણા આવા અસંખ્ય ધામો છે જેમાં કઈ ને કઈ વિખવાદો ચાલતા રહેતા હોય. જે મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ કે મહેશગીરીનો પ્રશ્ન હતો, એની પહેલા બીજો પ્રશ્ન હતો. એટલે આવું જે અમુક રાજકારણ સાથે જોડાયેલા અમુક અસામાજિક તત્વો જેને કહી શકીએ, જે આપણા જ સનાતન ધર્મને સનાતન ધર્મના નામે ડેમેજ કરી રહ્યા છે, એનું પર્સનલ સ્વાર્થના આધારે જે તદ્દન વખોડી રહ્યું છે 18 આલમ સત્તાધારના તમામ સેવકો. ભરતભાઈ, આક્ષેપો કરવા અને પુરાવા રજૂ કરવા બહુ અઘરી વાત છે.
આ આક્ષેપો કોઈ વિઘ્ન સંતોષી કે ગાદી પર ઝઘડો કરનાર કે કોઈ હરીફ ઉમેદવાર, રાજકારણમાં કેમ હરીફ ઉમેદવાર હોય ને હારી જાય કે જીત થાય, એવા આ આક્ષેપો સગા પૂર્વાશ્રમના ભાઈએ કર્યા છે. હવે એ જયારે કરી રહ્યા છે ત્યારે કે આટલી આટલી જેને કહેવાય ચારિત્રની વાત કરી છે. હવે આ એક ગાદી ફકરની કહેવાય છે. ત્યાં મહિલા ગીતાબેન વ્યાસનું એને નામ પણ હું આપને કહું છું, ઉલ્લેખ કરું છું. શું કામ એમને ત્યાં રાજ રચીલા સાથે રહેવાની પણ છૂટ આપી? આ બધું તમને ઉચિત લાગે કે શું આપના મતે? બાપુ કદાચ ચાલો જેને કહી શકાય વિકાસ કાર્ય કરી રહ્યા છે, સમાજ અને સનાતનને આગળ વધારી રહ્યા છે, પણ આ બે ત્રણ પ્રશ્નો જે છે કે એક તો હિસાબ વાળી વાત છે. હિસાબ વાળી તો ચેરિટી કમિશનર કે કઈ રજૂઆત કરી તમે 5 જણ સમાજના લોકો ભેગા થઈને કરી શકો, પણ એક મહિલા બધી જે વાત આવી અને મહિલા એક સર્વેશ્વર સત્તાધારમાં હોય એવા વિડીયો વાયરલ થયા છે, એ બાબતે શું કહેશો ભરતભાઈ? આજે જ્યારે સત્તાધાર ધામ સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે, અસંખ્ય મહિલાઓ, બહેનો, દીકરીઓ ત્યાં આવતી જતી હોય છે. જે પૂર્વાશ્રમના ભાઈ જે નીતિનભાઈ ચાવડા જે આક્ષેપ કરી રહ્યા છે કે ત્યાં બેન, તો આવા અસંખ્ય બહેનો જતા આવતા હોય છે. બાકીની જે વાત છે, તમારી પર્ટિક્યુલર વાત છે ગીતાબેન વ્યાસની આવે છે, તો અમારો તમને ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે ઈ તો તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઈ બેન તો વિજય બાપુ આવ્યા પહેલા ગોવિંદ ભગત જે હતા એની આજુબાજુ એમનું કોઈ ઘર, એટલે 2005 પહેલા એમનું ત્યાં સ્થાન છે. એવું નથી કે બેન બાપુ આવ્યા છે ને ત્યાં આવ્યા છે. એટલે આ એક તદ્દન ખોટી વાત છે. બાકીની વાત, જ્યારે આજે આપણે અસંખ્ય હિન્દુસ્તાનની અંદર, સનાતન ધર્મની અંદર ઘણા બધા આપણા સાધુ સંતો છે. આજે સ્વામિનારાયણ સંતો પકડો, આપણા સનાતની સાધુ સંતો પકડો, તો એની અંદર કોઈ ને કોઈ કારણોસર જ્યારે કોઈ એના વિઘ્ન સંતોષી હોય, અસામાજિક તત્વો હોય, પોતાના સ્વાર્થ માટે, આ એક હિન્દુસ્તાનની અંદર એક સામાન્ય દાખલો બેસી ગયો છે કે કોઈની ઉપર વ્યભિચારનો આરોપ લગાડો. આજે હું કોઈ વાત કરું તો મારી ઉપર બી કોઈ વ્યભિચારનો આરોપ લગાડી દે. એટલે એક કોમન સેન્સમાં લોકો શું છે, વ્યભિચારનો આરોપ લગાડી દે. હું તમને પ્રશ્ન પૂછું છું ધર્મેશભાઈ, કે પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ ચાવડા જે વસ્તુ કહે છે, તો હું એવું બધા જે કઈ આમાં અસામાજિક તત્વો છે, હું એમને કહું છું કે ઈ બેન આવું કોઈ કાર્ય કરતા હોય તો આજ સુધી ઈ લોકોએ કેમ ઈ બેન ઉપર એફઆઈઆર નથી કરી શક્યા? આજે એમણે એવી કેમ કોઈ કમ્પ્લેન ઓફિશિયલી નથી કરી શક્યા? આજે ફક્ત યુટ્યુબ ચેનલની અંદર અમુક આપણા જે મીડિયાના, જે આપણી સચ્ચાઈને ફોર્થ સ્તંભ કહેવાય, એવા તમારી જેવા જ્ઞાની લોકો, જે હું તમને એમ કહું અમુક જ ચેનલમાં વસ્તુ ચાલી રહી છે, એ બી યુટ્યુબ ચેનલમાં, જેની કોઈ વિશ્વસનીયતા નથી. અમે હંમેશા એક જ વાત કરી છે કે મીડિયાની અંદર જ્યારે સનાતન ધર્મની વાત આવે, કોઈ સંતોની વાત આવે, તો જ્યાં સુધી એની ઉપર પોલીસ કાર્યવાહી થઈને કેસ ન બને ત્યાં સુધી કોઈ બી મીડિયાએ આવા આક્ષેપો સનાતન ધર્મ વિરુદ્ધ ચલાવવા ન જોઈએ. આજનું રાજકારણ આપણને ધર્મેશભાઈ સારી રીતે ખબર છે, તો અમે એને ચેલેન્જ કહીએ છીએ. આજે તમારા માધ્યમથી હું પૂછું કે એ લોકો કોઈ મીડિયાની અંદર એક લેટર ફેરવે છે કે સત્તાધાર બચાવ સમિતિ, હું તમારા માધ્યમથી પૂછું છું કે સત્તાધાર બચાવ સમિતિના મેમ્બરો કોણ છે? આવું નીતિનભાઈ ચાવડાને હું પૂછું છું. આજે ઈ કેમ નામ જાહેર ડિક્લેર નથી કરી શકતા? અને સત્તાધાર બચાવ સમિતિ સોશિયલ મીડિયામાં આપણી ગુરુ ગાદી પરંપરા જે સત્તાધાર ધામ છે, પવિત્ર ગાદી છે, એની ઉપર લાંછન લગાવે છે. એની કરતા એમણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જઈ અને આવી કોઈ વ્યવસ્થાઓના ભાગરૂપે એમણે કમ્પ્લેન કરવી જોઈએ, ભલે ગમે તે વ્યક્તિ હોય. અમે એવું નથી કહેતા કે ભરતભાઈ પ્રેમાઇસિસમાં રહે છે બેન, તો એને ક્યાંથી કરે? ધર્મેશભાઈ, પ્રેમાઇસિસમાં કોઈ રહેતું નથી. મેં તમારા સોશિયલ મીડિયા ને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આજે હું ફરીથી તમને કહું છું, 6 મહિનાથી તો હું 6 વર્ષથી સત્તાધાર ધામ હું ફક્ત 3 વખત ગયો છું. પણ કોઈ બંગલો છે બહાર, કોઈ દૂર બંગલો છે, એ બેન ત્યાં રહે છે, આવા સમાચાર છે મારી પાસે. કોઈ બેન સત્તાધાર ધામની અંદર નથી રહેતા. બાકી તો આજે વ્યવસ્થાના ભાગરૂપે કાલે તમે જશો, કાલે હું જાઉં, મારે જવું હોય તો સત્તાધાર ધામની અંદર 18 આલમની અંદર કોઈને બી આવવાની ના નથી. 18 આલમનો કોઈ બી વ્યક્તિ, પછી એમાં મહિલા હોય, બેન હોય, દીકરી હોય, આદમી હોય, પુરુષ હોય, નાનો બાળક હોય, તમામ લોકોને ત્યાં જવાની છૂટ છે. ત્યાં કોઈ બંધન કરતા નથી. એટલે એવો કોઈ આક્ષેપ સામાન્ય ચેનલો વાળા એવું કહેતા હોય કે ત્યાં છે, તો ઈ વસ્તુ તદ્દન ખોટી છે.
પ્રિમાઇસીસમાં નથી. આ બહુ સત્ય વાત છે. પ્રિમાઇસીસમાં નથી, સત્તાધાર મંદિરના પ્રિમાઇસીસ આસપાસમાં નથી. પ્રેમાઇસીસમાં નથી. બાકી આવતું જતું હોય કોઈ બી, આજે તમે જાઓ હું જાઉં, આજે 1 તારીખે જશું, આગળ પાછળ સંતો જાય, બીજના કાર્યક્રમ હોય, હોલિડે હોય કોઈ બી, તો ત્યાં આજે તમને ખબર છે સત્તાધાર ધામ જુનાગઢની પવિત્ર પાવન ધરતી સાથે જોડાયેલું ધામ છે. તો એક પરંપરા ચાલતી આવી છે કે જે કોઈ બી જાત્રામાં સફારી પાર્ક જતું હોય, સાસણગીર જતું હોય, ત્યાંથી જુનાગઢ આવતો હોય, જુનાગઢ થી હરેક લોકો સત્તાધાર ધામ જતા હોય છે. આજે બી રાતના 40-40, 50-50, 200 ત્યાં નાઈટ રોકાય છે. એટલે કોઈ બી માણસ જઈ શકતો હોય, આવી શકતો હોય, પણ આજની તારીખમાં સત્તાધારની અંદર એવું કોઈ રહેતું હોય વ્યક્તિ, એ વાત તદ્દન ખોટી છે. ભરતભાઈ, બીજું કહું છું કે આ પૂર્વાશ્રમના ભાઈ છે, વિજય બાપુ પર આક્ષેપ છે. વિજય બાપુનો જે સમર્થકો એવું કે છે કે એમને પણ પૈસા માગેના પોસ્ટકાર્ડો પણ બતાડ્યા, એ મીડિયાએ જોયા પણ છે. હું જોવાનું એ છે કે બંને છે પરિવારના એક જ જણ. હવે એ આટલી મોટી લડાઈ કરી અને આવા આસ્થા 18 વર્ણ જેને નમન કરી રહ્યું છે, 18 વર્ણ જેની શ્રદ્ધાનું કેન્દ્ર છે, એવા સત્તાધારને જ્યારે બદનામ થઈ રહ્યું હોય, ગાદી બદનામ થઈ રહી હોય, કે જે જીવરાજ બાપુ, શામજી બાપુ આપણે યાદ કરીએ તો જેનો અન્નનો રોટલો મોટો છે. હવે એવા સંજોગોમાં સૌ સાચું ખોટું તો પછી આપણે ખબર પડે, પણ આ રીતે આક્ષેપો થાય અને સમાજના અગ્રણી ને તમે બધા જ, હું તો કહું છું, વિજય બાપુ ખોટા હોય તો એમને દૂર કરો, નીતિન ચાવડા હોય તો એની વિરુદ્ધ ફરિયાદ કરો, પણ આ વેગીલું કેમ બનતું ગયું? આક્ષેપ વેગીલું કેમ બનતા? એમાં કોણે કામ કર્યું? એમાં કોણે કામ કર્યું? ધર્મેશભાઈ, આજે જ્યારે હું તમને કહું છું કે ઘણી બધી એવી મોટી સંસ્થાઓ છે, મોટી સંસ્થાઓ જ્યારે પ્રગતિ કરતી હોય સનાતન ધર્મની અંદર, અને આપણું જીવતું જાગતું પેરાણું છે, પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયાની અંદર આવા આક્ષેપો કરી અને પોતાનું સ્વાર્થ કયો, પોતાનું રાજકારણ કયો, આની પાછળના સંડોવાયેલા માથા આપણને બધાને જ ખબર છે. આજે ઘણી બધી વખત ઘણી બધી ડિબેટોમાં ઘણા બધા નામ આવી ચૂક્યા છે. આ તો ખાલી ફ્રન્ટ ફેસ જે છે નીતિનભાઈ ચાવડા છે કે વસંતભાઈ છે, એની પાછળનું ષડયંત્ર ઘણું મોટું છે. અને એની માટે અમે ગામે ગામથી આવેદન આપ્યા છે અને તમારા મીડિયાના માધ્યમથી સરકારને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આની અંદર વહેલામી વહેલી તકે, આજે અમારા સાવરકુંડલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સીબીઆઈની માંગ કરી, આજે મહેશભાઈ કસવાલા છે એમણે માંગ કરી, જેવી કાકડિયાએ માંગ કરી, શીરાભાઈ સોલંકીને આવેદન આપવામાં એને માંગ કરી. આ તો ખાલી ફક્ત અમરેલીની વાત છે. હું તો ગાદી સાથે જોડાયેલા તમામ રાજકીય જે સરકારમાં છે ને સરકારની બહાર છે, જ્યારે ઇલેક્શનનો સમય આવે છે ત્યારે ગાદીઓની હર હંમેશા આશીર્વાદ લેવા જાય છે. તો આજે આ ષડયંત્ર પાછળ, સનાતન ધર્મને બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એ ષડયંત્ર પાછળ કોણ સંકળાયેલું છે એની બી ધરપકડ કરવામાં આવે. આજે હું આજનો દાખલો આપું કે અમારું યુવા સંગઠન જે છે, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન, ભાવેશભાઈ ટાકના નેજા હેઠળ, અને ભાવેશભાઈ ટાક અમારા ડાયમંડ વર્કર યુનિયન ઓલ ઓવર ગુજરાતના ઉપપ્રમુખ બી છે, એટલે ઈ સર્વ સમાજ સાથે જોડાયેલા વ્યક્તિત્વ છે. આજે જ એમણે ઓફિશિયલી, સરકાર કોઈ પગલા લેતું નથી આવેદનના આધારે, એટલે આજે ઓફિશિયલ એમણે નીતિનભાઈ ચાવડા અને વસંતભાઈ ચાવડા ઉપર સંગઠન દ્વારા ઓફિશિયલી આજે કમ્પ્લેન આપવામાં આવી છે. અને હજી જો આ આવેદનના આધારે, સરકારને હું ફરીથી કે આ આવેદનના આધારે જો આવી ગાદીઓનું જે નુકસાન કરી રહ્યા અસામાજિક તત્વો છે, એ જો આની અંદર કોઈ પગલા લેશે નહીં, આવેદનને એક સામાન્ય આવેદન સમજશે, તો 18 આલમના તમામ યુવાનો, જે આપણા સમાજના યુવાનો છે, એ તમામ આંદોલન સ્વરૂપે ગામે ગામથી બી એફઆઈઆર થઈ શકે, આવી પરિસ્થિતિઓ ઊભી થશે. આપણા સનાતન ઉપર ઘા છે અને આની પાછળના અસામાજિક તત્વો છે, એનું સરકાર દ્વારા ઇન્ક્વાયરી કરી અને એને ધરપકડ કરવામાં આવે. પણ ભરતભાઈ, સનાતન ઉપર ઘા છે, સનાતન ઉપર ઘા કરનારા ભલે પાછળથી હોય, જે કોઈ હશે, એ કોઈ બીજા તો નથી, વિધર્મી તો નથી. આમાં ધર્મેશભાઈ તમને ખબર છે કે આજે નીતિનભાઈ ચાવડાની આપણે વાત કરીએ કે એમણે આક્ષેપો લગાડ્યા, એને હિસાબોના આક્ષેપો લગાડ્યા, વ્યભિચારના આક્ષેપો લગાડ્યા. હું નીતિનભાઈને પૂછું છું કે તમે એવી કઈ સમાજ સેવામાં જોડાયેલા છો? તમે કઈ આ વિષય આજનો તો છે નહીં, 25 વર્ષથી આ વિષય તમે કયો, 20 વર્ષથી હિસાબની વાત કરો, તમે તો ત્યાં સુધીના આક્ષેપો મૂક્યા છે કે તમારી જે બાપદાદાની જગ્યા છે એમાં દાવેદારી કરે છે. ધર્મેશભાઈ, સમજવાની વાત છે
કે જ્યારે નહીં, એ પરિવારનો વંશ સરકારી પેલો અધિકારી આવતો હતા. હોય, સરકારી પરિવારનો અધિકારી વંશ, હતા અને વિજય બાપુને મને એમણે ભણાવ્યા છે, એમનો દાવો છે. હું ઈ જ બાબતમાં આવું છું કે S1 S2 ક્લાસ ઓફિસરની વાત કરે છે, તો હું એક સામાન્ય વાત કરું છું કે ઈ જે હોય તે. પણ હું તમને એવું કહું છું, મેં તો મારી જિંદગીમાં પહેલો કિસ્સો ધર્મેશભાઈ સાંભળ્યો કે બાપ એના છોકરાને ભણાવવા, ભાઈ એના છોકરાને ભણાવવા પૈસા માંગે છે. આજે વિજય બાપુ પાસે પૈસા ક્યાં છે? જે કાંઈ પૈસા છે એ તો સંસ્થાના પૈસા છે. તો એને આજે સપનું આવ્યું, પણ આની પાછળના કારણો બીજા છે. એ જે કાંઈ પૈસા માંગી રહ્યા છે, સત્તાધાર ગાદી, એની લબ્ધિ આપણને બધાને ખબર છે. પણ બાપુએ આજે 1 રૂપિયો એમને આપ્યો નહીં, એટલે એને આ સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી બધાને ખબર છે કે વ્યભિચારનો આરોપ લગાડો એટલે માણસ એની રીતે તૂટી જાય અને આ ગાદી મૂકીને ભાગી જાય. પણ એવું કોઈ પરિસ્થિતિ સત્તાધારમાં પહેલાય ઊભી નથી થઈ ને ભવિષ્યમાં ઊભી નથી થવાના. જીવરાજ બાપુને હાજરીમાં અમારું જે ગુર્જર ક્ષત્રિય ઘડિયા સમાજનું સંમેલન હતું, ત્યારે બાપુએ કીધેલું છે કે આ ફકડની ગાદી છે, આ ગાદી ઉપર વિજય બાપુની ચાદર વિધિ થઈ ગઈ છે. એટલે આ ગાદીના ફકડ એક જ છે, વિજય બાપુ જ આ ગાદીના ફકડ શિષ્ય છે. ઈ જ છે, આજે બી છે ને ભવિષ્યમાં ઈ જ રહેવાના છે. ભરતભાઈ, આપે કીધું ફકડની ગાદી છે, એમના ભાઈએ જ એક્સેપ્ટ કર્યા છે. આપણે તમે વારંવાર ચોખવટ પર કરી છે, પણ જે મહિલાનું નામ આવે છે એ મહિલાના તમે વિડીયો જોવો તો સત્તાધારમાં મારતા એવો વિડીયો આવ્યો, હમણાં ડાયરામાં પૈસા ઉડાડતા એવો વિડીયો આવ્યો. હવે મંદિરમાં તમે કંઈક સેવક રહેતા હોય તો જતા હોય, આપણે એ પણ વાંધો નથી. પણ ફકડની ગાદી છે, એમાં મહિલાનું આટલું પ્રભુત્વ એક સેવક તરીકે તમને ઉચિત લાગે કે કેમ? આ પ્રશ્નનો હલ તો આવી શકે ને? હિસાબ કિતાબ ભૂલી જાઓ ભરતભાઈ. ધર્મેશભાઈ, આ જે બધી વાતો છે, હું તમને એવું સમજાવું કે આજે બીજનો કાર્યક્રમ હોય તો ત્યાં હજારો સેવકો હોય છે. આજે મેં ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી બી મેં જોયું હશે કે આજે કોઈ નેતા કોઈ ડાયરામાં ગયા ને એને 5 લાખ ઉડાડે, 2 લાખ ઉડાડે. આપણે લાસ્ટ ટાઈમ બી પોરબંદરનો વિડીયો આવ્યો હતો. તો ઘણા હોય. આમાં જે તમે પ્રભુત્વની વાત કરો છો, એવું કોઈ સંચાલનની અંદર આજની તારીખમાં વિજય બાપુ સિંગલ, આ સંસ્થાના સિંગલ ટ્રસ્ટી તરીકે સર્વસ્વ વિજય બાપુ છે અને ભવિષ્યમાં ઈ જ રહેવાના છે. આજે હું તમને એવું કહું, એમણે નીતિનભાઈ 10 વર્ષની વાત કરી, 15 વર્ષની વાત કરી, તો જો કોઈ વિજય બાપુએ એવું કોઈ કાર્ય કરવાનું હોય તો એ તો સર્વસ્વ છે. તો એવી કોઈ વાત નથી. આ તો સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં એક સામાન્ય આક્ષેપો કરી દેવાના કે એ બેનનું પ્રભુત્વ છે. એ બેનનું કોઈ જ વસ્તુ નથી. જે કાંઈ છે સત્તાધારનું છે. પહેલા બી સત્તાધારનું હતું, આજે બી સત્તાધારનું છે ને ભવિષ્યમાં સત્તાધારનું જ રહેવાનું છે. વિજય બાપુ જે છે એ આપણા મહંત છે. કાલે બીજા કોઈ મહંત આવશે, પણ જે સત્તાધારની અકબંધ ગાદી છે એ પહેલેથી વર્ષોથી પરંપરા મુજબ પહેલા બી ઈ જ હતી ને આજે બી ઈ છે ને ભવિષ્યમાં ઈ જ રહેવાની. તો આમાં તો ભાઈ ભરતભાઈ એવું થયું, ભાઈ ભાઈના દુશ્મન થયા અને આખો સનાતન ધર્મ બદનામ થયો. અને પાછળ તમે કહો કે અમુક લોકો છે, તો અમુક લોકો કોણ છે? તો હોવું જોઈએ કે નહીં ભરતભાઈ? કાંઈક તો હોય ને. ઈ જ અમે ચર્ચાનો અમે હંમેશા એની માટે જ આવેદનો આપ્યા છે કે આવો સત્તાધારની અંદર કરમણ બાપુ થી લઈ જગદીશ બાપુ, ગોવિંદ ભગત થી લઈને આજે વિજય બાપુ છે. તો આવું કોઈને કોઈ 5-10 વર્ષે, હું તમને બીજી એક વાત કરું, 95 સાલથી લઈને 2005ની સાલ, આ 10 વર્ષના પીરિયડની અંદર સત્તાધારની અંદર અસામાજિક તત્વો દારૂ પીને અસંખ્ય લોકો ત્યાં પૈડા પાયથરા રહેતા હતા. એ તો આપણે બધાએ સાંભળેલું છે, જોયેલું છે. આપણા વડીલોને બી આપણે પૂછી શકો. પણ આજની જે વાત આપણી છે કે બે ભાઈઓ, આ કોઈ બે ભાઈઓની લડત નથી. વિજય બાપુ તો 2000 આજથી 25 વર્ષ પહેલા નાગા બાવા બની ગયા. એમણે ઘર સંસાર ત્યાગી દીધો છે. વિજય બાપુના મોઢેથી આજ સુધી, જેમ આપણે યોગી મહારાજનો દાખલો સાંભળતા હોઈએ, કે યોગી મહારાજે આજે જાહેર જીવનમાં એમ કોઈ દિવસ નથી કીધું કે એની બેન છે આ. હા, આપણા સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા વિડીયો જોયા છે કે એમના બેન આજે હાથે કામ કરે છે ને એની દુકાનો ચલાવે છે. મોદી સાહેબની વાત આપણે કરીએ. એવી જ રીતે વિજય બાપુએ કોઈ દિવસ પરિવારની વાત, હું એવો એક માણસ તમે મને લઈ આવો કે એને પરિવારની વાત કરી. એની માટે સનાતન ધર્મ, સત્ય 18 આલમનો હરેક વ્યક્તિ ત્યાં સેવક તરીકે જાય છે, સેવા કરે છે, ત્યાં દર્શન કરે છે, બધાને સરખો જ ન્યાય આપ્યો છે. હા, જે કોઈ કારણોસર વિજય બાપુ તો 25 વર્ષથી નાગા બાવા બની ગયા હતા અને એને 10-15 વર્ષ ભણાવ્યા, તો એને આજે 6 મહિનાથી જ દેખાણું આ પૈસા 2019 થી આ વહીવટ ચાલે છે, પૈસા માંગવાનો.
તો જ્યારે એમને બધાને જ ખ્યાલ છે કે વિજય બાપુ પાસે કોઈ જ વસ્તુ નથી, ત્યાં કોઈ સત્તાધારમાં ધંધાકીય પ્રવૃત્તિ નથી થતી, ત્યાં 5000 ગાયો છે તો ત્યાંનું દૂધ ત્યાં નથી. આપણે એવું સાંભળ્યું કે 50 કરોડનો ધંધો થાય છે ને 100 કરોડનો ધંધો થાય છે. સાહેબ મને એક માણસ લઈ આવો કે એમ કે હું સત્તાધારથી દૂધ વેચાતું લઈ આવ્યો, સત્તાધારને પૈસા આપ્યા. એટલે આવી તદ્દન ખોટી વાત છે. 1200-1300 વીઘા સાહેબ, આપણે 100 વીઘાના ખાતેદાર છીએ. 50 કરોડની ખેતી ત્યાં થતી નથી. આજે સત્તાધારના સેવકો ખટારા ભરીને ત્યાં સામાન મોકલાવે છે. ભૂત બાપા જીવતા જાગતા બેઠેલા છે. આ બધાય પાછળનું ષડયંત્ર જે ચાલી રહ્યું છે, એ ષડયંત્ર માટે આધારે આલમના યુવાનો દ્વારા ગામે ગામ આવેદન આપવામાં આવ્યા અને આનો ટૂંકા સમયની અંદર આ ષડયંત્રની પાછળ કોણ છે એ વહેલામાં વહેલી તકે બહાર આવશે. કારણ કે આ જાગતું પેરાણું સત્તાધારની ગાદી ઉપર કોઈ બી ડાઘ લગાડતું હોય આવી રીતે, તો એ તદ્દન ખોટી વાત છે અને એનું પરિણામ ટૂંક સમયમાં આવશે. આપણે વાત કરી જ્ઞાતિ કરતા સૌની આસ્થાને ઠેસ પહોંચે છે. મેં કીધું ને કે ભવનાથ હોય, ભૂતનાથ હોય કે સત્તાધાર હોય, સોરઠમાં હમણાં એક નીચા જોણું જેવું એટલું થાય છે કે આ રીતે આક્ષેપો સંતો મંતો ઉપર થાય તો લોકોની આસ્થાને ઠેસ. ગુરુજન માનતા હોય, મહાશિવરાત્રીની તમે રવાડી જોવો તો 2 વાગ્યાથી લોકો બેઠા હોય, રાત્રે 12 વાગ્યા સુધી શિસ્તબદ્ધ રીતે બેઠા હોય. શું કામ? સંતોના દર્શન કરવા માટે. અને એ સંતોની જો આવી આક્ષેપો વાળી લીલા બહાર આવે અથવા આવા ચારિત્રની કે પૈસાના કરોડોના વહીવટની બહાર આવે તો એક આંચકો લાગે છે. ને એટલે જ હું આપને કહું છું કે જો નીતિનભાઈ ને પૈસાનો જ મામલો હતો જેના પોસ્ટકાર્ડ બતાડવામાં આવ્યા છે, તો એ પૈસા વિજય બાપુ આપી શકે એવા સક્ષમ પણ છે. એને ભણાવ્યો હોય ને ખર્ચો કર્યો હોય તો આપી દીધા હોય. તો એમાં આ મહિલા ક્યાંથી આવી ગઈ? ચારિત્રનો પછી પોતે આઈપીએસ છે એવો ખોટી વાત કરે છે, પોતે ભણેલા નથી, આવું એના ભાઈ જ બોલે છે. હું ફરી એકવાર આપને એટલે જ પ્રશ્ન પૂછી રહ્યો છું કે જો નીતિનભાઈ અમને ભણાવ્યો હોય વિજય બાપુને, તો વિજય બાપુ એને પૈસા આપી શકે એવા સક્ષમ છે. આ વાત પૂરી થઈ ગઈ હોત. પણ એમના જે આક્ષેપ ધર્મેશભાઈ મારી તમને ફરીથી ટકોર છે કે સત્તાધાર ધામ કોઈ ધંધાકીય પરિસ્થિતિ, ધંધાકીય વસ્તુ નથી. બીજી વાત, તમે એવું કીધું કે વિજય બાપુ સક્ષમ, તો હું ફરીથી કહેવા માંગુ છું કે વિજય બાપુ આ ગાદી ઉપર 2005 થી આવ્યા, એની ચાદર વિધિ 2005માં થઈ. તો હું ફરીથી એક ખંડન કરું છું તમારી વાતને કે આ તમામ પૈસા સત્તાધારના સેવકો દ્વારા દાન દ્વારા આપવામાં આવતા હોય છે, જેનું સંચાલન સેવાકીય પ્રવૃત્તિમાં જ વાપરવામાં આવે છે. આ કોઈ વિજય બાપુના પૈસા નથી કે એ સક્ષમ છે અને એ નીતિનભાઈને આપી દે. આજે હું તમને સામાન્ય વાત કરું તો એક સંસ્થા સાથે જોડાયેલા આપણા સંત તરીકે પૂજાતા આવું સત્તાધાર ધામ શામજી બાપુની વાત સાંભળીએ, જીવરાજ બાપુની વાત સાંભળીએ, અને જે સત્તાધારની આજે વાત છે સાહેબ, 25 વર્ષ પહેલા ટેલિયાઓ સેવા કરવા જતા. હું આજે નીતિનભાઈને ખુલ્લા મંચથી કહેવા માંગુ છું કે આપણે ટેલિયાઓની વાત કરતા હોય તો એમના છોકરાઓને છોકરીઓને 1 મહિનો 2 મહિના મોકલાવે ને સેવા કરવા. આજે એવા અસંખ્ય આરોપો લગાડ્યા છે. પણ આજની પરિસ્થિતિમાં આપણા યુવાનો કોઈ ધર્મ સાથે બી નથી જોડાતા. પરિવાર સાથે તો બધા છૂટા થાય, ધર્મ સાથે બી નથી જોડાતા. તો આ કોઈ વિજય બાપુના પૈસા નથી, આ સત્તાધાર ધામના જ પૈસા છે. એટલે વિજય બાપુ પાસે પેલાય કાંઈ નહોતું ને આજે કાંઈ નથી. એટલે ઈ કોઈ એવા સક્ષમ તરીકે આપણે ન કહી શકીએ કે ઈ પૈસા નીતિનભાઈને આપી દે. નીતિનભાઈ ગાદી સક્ષમ છે, સત્તાધાર સક્ષમ છે, જીવતું જાગતું પીરાણું છે. ત્યાં લાખો કરોડોનો લોકોની આસ્થા જોડાયેલી છે, લાખો કરોડો રૂપિયા લોકો આપી જતા હશે દાન પુણ્ય તરીકે. તો એ નીતિનભાઈને એવું મગજમાં આવ્યું કે હું ત્યાંથી પૈસાની ડિમાન્ડ કરું. એટલે હું તમને જે ફરીથી એમ કહું કે ભાઈ કોઈ બાપે છોકરાને ભણાવ્યો તો એ 25 વર્ષ પછી કેવી રીતે પૈસા માંગી શકે? આજે આપણે આવો કિસ્સો તો મેં પહેલી વાર સાંભળ્યો કે એના ભણાવવાના પૈસા માંગે છે અને 25 વર્ષથી તો એમણે મૂકી દીધું. હું તમને યોગી બાપુની વાત કરું, યોગી મહારાજની, તો એની બેન આવીને એમ કે મેં તને હાચ્યો તો મને પૈસા પાછે સીએમ છે, તો આ કેટલા અંશે વ્યાજબી છે? અને સાથે વ્યભિચારની વાત તો ધર્મેશભાઈ સિમ્પલ છે. આપણા સાધુ સંતો હોય, સારા એવા મોટા બિઝનેસમેન હોય, ધંધાકીય લોકો હોય, તો એમાં એક સામાન્ય વિષય બની ગયો છે કે એની માટે વ્યભિચારનો આરોપ લગાડો એટલે એનું અર્થતંત્ર ચાલવા માંડે, એનો સ્વાર્થ નીકળી જાય અને ગાદી બદનામ થાય, વ્યક્તિ બદનામ થાય. પણ એવું સત્યની વાત આવે ત્યારે કોઈ એવી ગાદી બદનામ ન થાય. આવા વાવાઝોડા સત્તાધારમાં આવતા જ રહ્યા છે અને એ વાવાઝોડા નીકળી ગયા છે. સત્તાધારની ધજા જ્યાં ફરકતી હોય
ત્યાં હવા અને વરસાદે બી પવનની દિશા તોફાનો બદલાવી નાખ્યા છે. આવા અસંખ્ય દાખલાઓ આપણે જોયા છે. એટલે આપણે એની વાતને આપણે હવે બહુ પ્રાધાન્ય આપવાની જરૂરિયાત નથી. પણ અમે સરકારને ફરીથી કહીએ છીએ તમારા માધ્યમથી કે આનું વહેલામાં વહેલી તકે આની જે કાંઈ આની પાછળના સંડોવણી હોય આનું તથ્ય બહાર લાવે અને એની ધરપકડ કરે એવી અમારી માંગણી છે. તમારી પાસે નામો છે આવા? કોણ છે, જૂથ છે, કયું? કેમ આપણે ઘણીવાર રહસ્યમય ઘટના બને તો ફલાણી જૂથે એમનો આવા કોઈ નામો ખરા કે જે ધર્મેશભાઈ આપણને બધાને નામો એટલે હરેક સોશિયલ મીડિયા ને બધાને ખબર છે કે સત્તાધાર સાથે ભૂતકાળમાં કોણ કોણ જોડાયેલું હતું અને આજે કોણ જોડાયેલું છે અને એની પાછળના ષડયંત્રો કરવા વાળા કોણ લોકો છે એનું ટૂંક સમયમાં ધીરે ધીરે નામ બહાર આવી જશે. ઓલમોસ્ટ આવી ગયા છે અને બધાને ખબર છે. બાકીના જે નામ આપવાની વાત છે તો જ્યાં સુધી આપણે એક ચર્ચાનો વિષય ચાલતો હોય કે કોઈ એક આક્ષેપબાજી આવે તો એમાં કોઈ બી આપણે એનું રિસર્ચ એનું સર્વે થાય એની ઇન્ક્વાયરી થાય અને ઇન્ક્વાયરી થાય પછી જે નામ આવે એ તથ્ય સાથેનું નામ બહાર આવે તો આજે સનાતન ગાદીઓની અંદર જયારે હિન્દુસ્તાનની અંદર હિન્દુઓના ઘણા બધા આપણા સંસ્થાઓ છે જે સરકારના ને જે હેઠળ છે. અંબાજીની વાત કરીએ એમ આજે આ તો જીવતું જાગતું પીરાણું છે. એટલે સનાતન સત્યની પાછળ આવા કોઈ બી વિધર્મી અસામાજિક તત્વો કામ કરે છે તો સરકાર દ્વારા આની જો જાંચ કરવામાં આવે તો એનું સચોટ નિરાકરણ આવે અને ભવિષ્યના દિવસોમાં આવા વ્યક્તિત્વ જે કોઈ આક્ષેપો લગાડી રહ્યા છે એ આક્ષેપો જેલના સળિયાની પાછળ જાય એટલે આવું કોઈ હિંમત ના કરે. એ એક સરકારનું જ કામ છે અને એનો ટૂંક સમયમાં એના નામ બહાર આવી જશે. અંતિમ પ્રશ્ન, 1 તારીખનું આયોજન ફરી એકવાર કહું છું, કેવું હશે? શક્તિ પ્રદર્શન, ધ્વજારોહણ કે ખાલી વિજય બાપુ જિંદાબાદ? શું લાગે? આજે સત્તાધાર સેવકગણ 18 આલમ જ્યારે ઐતિહાસિક આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, આ ઘણા બધા આક્ષેપો વિવાદોની વચ્ચે તો જે અમે આહવાન કરેલું આની પહેલા કે 50,000 થી લાખ માણસ જાય, પણ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જે વિવાદ ચાલે છે અને સરકાર તરફથી બી વ્યવસ્થાના ભાગરૂપે એની વ્યવસ્થા ઘણી મોટી થઈ જાય છે. કારણ કે હું જયારે વાત કરતો ત્યારે ધર્મેશભાઈ તમને ખબર છે આપણે 2018માં બી વાત થઈ હતી કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું ભગીરથ મહાસંમેલન થવા જઈ રહ્યું હતું. એમાં જે કોઈ બી લોકો વિરોધ હતા એ અમારા સમાજના હતા અને એના વૈચારિક મતભેદ હતા. એ આપણને બધાને સોશિયલ મીડિયામાં ખ્યાલ છે, રૂપાણી સાહેબને ખુદ ખ્યાલ છે. અને એ દિવસે અમારો 50,000 થી લાખ માણસ એટલે હિન્દુસ્તાન સમગ્ર પૃથ્વી પર વસતા તમામ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તમામ લોકો આવ્યા હતા અને 1 લાખ માણસની સાથે સંમેલન થયું હતું. અને સરકારે ત્યારે આપણા નિરીપ રાય હતા અમરેલીના એસપી અને આયુષ યોગ સાહેબ હતા, તો નિરીપ રાયે 24 કલાક ઈ છેલ્લા 15 દિવસ સુધી વિરોધની વચ્ચે 24 કલાક ઈ જગ્યા ઉપર હાજર હતા અને રૂપાણી સાહેબ આવ્યા હતા. અમારે તો મોદી સાહેબને બોલાવા હતા. તો ઈ 1 લાખ માણસની શક્તિ ભેગી થઈ હતી. તો અત્યારે જે કાંઈ વિરોધ ચાલી રહ્યો છે એટલે સરકારે એવું કીધું કે જે કાંઈ આસ્થાનું કેન્દ્ર છે બધા સેવકો આવી શકે, પણ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અસામાજિક તત્વો જો સોશિયલ મીડિયામાં આવું કરી શકતા હોય તો કદાચ ઈ દિવસે એવો કોઈ અણબનાવ ન બને એટલે અમે 20 થી 25,000 લોકો સુધીની જ સીમિત રાખ્યું છે. પણ આ તો આસ્થાનું કેન્દ્ર સત્તાધાર ધામ, લાખો કરોડો લોકો જોડાયેલા છે. તો આજે 1992માં તમને ખ્યાલ હોય કાર સેવકો આપણે બાબરી મસ્જિદનો જે બનાવ બન્યો તો કાર સેવકો પહોંચી ગયા હતા. તો આમાં બસના દ્વારા, ટેમ્પોના દ્વારા ગમે તે લોકો આમાં પહોંચી શકે. આમાં કોઈ એના નીતિ નિયમો નથી. ગમે એટલા લોકો આવી શકે, પણ બહુ ન આવે એવી અમે સત્તાધાર ધામની અંદર વ્યવસ્થાના ભાગરૂપે બહુ ટ્રાફિક ન થાય એટલે અમે 20 થી 25,000 લોકો આવે, સત્તાધાર 18 આલમના સત્તાધાર સેવકો આવે. અને જ્યારે આસ્થાનું કેન્દ્ર હોય, હું તમને એમ કહું કે રામલલા ને રોજના 3 થી 5 લાખ લોકો જાય છે. તો એનું એવું નથી કે કોંગ્રેસ વિરોધ કરતું હતું ભાજપે બનાવ્યું. એ તો આપણા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો ને, આપણા સનાતન હિન્દુ ધર્મનું 500 વર્ષ પછીનું આસ્થાનું પ્રતિક બન્યું તો રોજ 3 લાખ લોકો જાય છે. એના સેવકો છે, મતલબ એના આસ્થા સાથે જોડાયેલા, રામ ભગવાન સાથે જોડાયેલા લોકો છે અને 3 લાખ જાય છે. એવી જ રીતે સત્તાધાર ધામની સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે અને તમામ લોકો 1/1/2025 આવવાના છે. એમાં કોઈ બે મત નથી. અને તમારા ચેનલના માધ્યમથી તમામ જેટલા સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની અંદર જે મીડિયા કર્મીઓ છે એને બી અમે આવકારીએ છીએ
અને આમંત્રણ આપીએ છીએ કે તમે બી મોટી સંખ્યામાં આવો. સત્તાધાર ધામ માટે મારે શું છે સત્તાધાર ધામ એ કહેવાની જરૂરિયાત નથી. આસ્થાના કેન્દ્રને બધાને સારી રીતે ઓળખે છે અને સમજે છે. પણ ત્યાં જે સત્તાધાર સેવકો આવવાના છે, ધ્વજારોહણનો કાર્યક્રમ, ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમાં તમામ લોકો 18 આલમના સેવક ગણો જોડાય અને સરકારના બી લોકો આવે, એની વ્યવસ્થાના ભાગરૂપે આવે અને તમામ મીડિયા કર્મી આવે, એવી જ બધાને ખૂબ ખૂબ અભિનંદન, આહવાન અને આમંત્રણ આપીએ છીએ. ભાવભર્યું આમંત્રણ છે. સત્તાધારના તમામ સંતો સેવકોને ખૂબ ખૂબ જય અપાગીગા અને ખાસ ગુજરાત ફર્સ્ટના તમામ ચેનલના શ્રોતાઓને અને ખાસ ધર્મેશભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. તમે અમને સાંભળ્યા અને અમારો અવાજ મૂક્યો એની માટે ખૂબ ખૂબ અભિનંદન. આભાર જી. આભાર.